કોક આપણને કહે હજી પણ દાન દો, કોક આપણને કહે આને બંધ કર્યો. દોડ્યા શેઠ એ સાધુ મહારાજનો પીછો પકડ્યો. રસ્તામાં સાધુ મહારાજ મળી ગયા. ભોજાની બજારમાં સાધુ મહારાજ મળ્યા અને સાધુ મહારાજ લડ્ડુ દ્યો, લડ્ડુ પાછા દ્યો. સાધુ મહારાજ છે લડ્ડુ પાછા ન દેવા દે, આપો. અને થઈ ઝપાઝપી બજારમાં. માણસો શું ભેગા ન થાય, આવા નાટક કરીએ તો ખૂણે ખાચરે માણસો હોય ને બધા આવી જાય. માણસોને ભેગા કરવા માટે કાંઈ નાટક કરવા પડે. આવી ગયા બધા, લડે છે સાધુ મહારાજને. પેલા શેઠ દેવો પાસે લડ્ડુ, ઝપાઝપી થઈ, એમાં લાડુ ધૂળ ભેગા થઈ ગયા. ન ખાધું ન ખાવા દીધું. અને એ મમન શેઠના જીવે કરમ બાંધી લીધું. મુનિવરને મોદક વહોરાવી, પછીથી ઘણી કરી નિંદના રે. મુનિરાજ કું સદા મેરી વંદના, વંદના 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 રે. મુનિરાજ કું સદા મેરી. દાનનું ફળ મમન શેઠને મળ્યું, પૈસાદાર થયા, પણ આવું કરમ બાંધી લીધું. અને પૈસાદાર થયા પછી એક પાઈ પણ સારા માર્ગે મમન શેઠ વાપરી શક્યા નહીં. નિંદા કરી, પોતે દાન દીધું અને પોતે જ નિંદા કરી. અનુમોદનાને બદલે નિંદા કરવાને કારણે કર્મ બાંધ્યું. દાતા ન થયા, ધનવાન થયા. ઘણા લોકો છે ને પૈસાના વોચમેન હોય, એક પાઈ ખર્ચી ન શકે, બોલો. અને ઘણા લોકો છૂટે હાથે આપતા હોય. અમારા હૈદરાબાદમાં ભાઈ હતા, બેન હતા, અહીંયા છે કે નહીં, ગયા હૈદરાબાદ ખ્યાલ નથી. એમના વેવાઈ ત્યાં હૈદરાબાદમાં જગડુસા તરીકે ઓળખાય. સિલિન્ડરનું કામકાજ છે, ગેસ સિલિન્ડરનું. ખૂબ વાપરે, ખૂબ વાપરે. એનાથી પૈસાદારો ઘણા હતા બીજા, પણ દિલ ન હતું. એટલે એનું નામ સ્થાનકમાં જ નહીં, શાંતિલાલભાઈ અચલ ગેસમાં પણ એટલું વાપરતા ને. જગડુસા 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 કરીને પણ એ દાનમાં પાછી પાની કરતા નહીં. એટલે ઘણાને બિચારાએ અંતરાય બાંધેલી હોય તો દાન દઈ શકતા ન હોય. અરિહંતોને દાન દેવા જેવું છે, અરિહંતોની પરંપરામાં ચાલતા એમને પણ દાન દેવા જેવું છે. તે સિવાય આમ દાન તો ગમે તેને દેવા જેવું છે. અને દાન દેતા દેતા ખુશ પણ થવા જેવું છે કે મને મોકો મળ્યો. જો સરસ રીતે અહીંયા સાધર્મિક ભક્તિ ચાલે છે તો સાધર્મિક ભક્તિમાં પણ ઘણી વખત ઘણા લોકોને ઉત્કૃષ્ટ ભાવના થતી હોય. કોઈ ભોજન લે ને કઈ ભાવનાથી લે છે એ એના પર છે, પણ દાતાર વિચારે કે ચલો અન્નદાન પણ એક મોટું દાન છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે આપીએ. તો હંમેશા ખુશ થવું, દે છે જોઈને ખુશ થવું, આપણે દઈએ તો પણ ખુશ થવાનું. સટવાસી રોગ હરી છે. દાનમાં એટલી તાકાત રહેલી છે. માણસ ઉત્કૃષ્ટ ભાવથી જો દાન દે, ભાવોલ્લાસ સાથે જો દાન દે, તો 6 મહિનામાં મોટા મોટા રોગો પણ નાબૂદ થઈ શકે છે. શેનાથી? દાનથી. બોલો, આમાં કહે છે એટલે હું કહું છું, સીજે દાયક ભવ ત્રીજે. અને દાનમાં એટલો પાવર રહેલો છે કે કદાચ એ જલ્દીમાં જલ્દી સિદ્ધ થઈ જાય, અને કદાચ જલ્દીમાં જલ્દી ન સિદ્ધ થાય તો પણ મેક્ઝિમમ ત્રીજા ભવે એ સિદ્ધ થઈ જાય. આવી દાનની તાકાત આ ઢાળમાં બતાવી છે, ગાઈ છે. આપણા જૈન સાહિત્યમાં, જૈન દર્શનમાં મોટામાં મોટા દાનેશ્વરી તરીકે કોણ ઓળખાયા? જ્યારે દાખલા અપાતા હોય 4 ધર્મ વિશે, ત્યારે એક દાખલો અપાય, એ દાનેશ્વરીમાં ઉત્કૃષ્ટ દાનેશ્વરી કહેવાય. કોણ?
વરસ દિવસને પારણે આદિશ્વર સુખકાર શિરડી રસે વહોરાવ્યો રે શિરડી રસે વહોરાવ્યો ધન્ય ધનો ધન્ય શ્રી શ્રેયાંશ કુમાર. કોણ છે? શ્રેયાંશ કુમાર વખણાયા. આ અવસરપીણી કાળમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ દાનેશ્વરી એટલે શ્રેયાંશ કુમાર. વોરાવ્યું શું? એ ભાગ્યશાળીઓ આપ સૌ સમજતા હશો. આપણે શું આપીએ છીએ એ મહત્ત્વનું નથી, કેટલું આપીએ છીએ એ મહત્ત્વનું નથી, પણ જ્યારે આપણે જે આપીએ છીએ ત્યારે આપણી ભાવના કેવા પ્રકારની છે તેના પરથી નોંધ લખાતી હોય છે. તો દાન જીવનમાં જેટલું દેવાય, આપણા સંજોગ જેવા હોય તેવા. એકદમ ખેંચી ખેંચીને પણ જેમ તપ કરવા જેવું નથી, તેમ ખેંચી ખેંચીને દાન પણ દેવા જેવું નથી. સટમાસી રોગ હરીજે, સીજે દાયક ભવ ત્રીજે. અને આ દાનના પ્રભાવે કયા ભવે મોક્ષ થાય? ત્રીજે ભવે એનો મોક્ષ પણ થઈ જાય. જીનવર નિશન મુખ જાઉં, મુજ મંદિરીએ પધરાવું, પારણું ભલી ભાતે કરાવું, જુગતે જીન પૂજાર ચાવું રે મહાવીર પ્રભુ ઘેર આવે. જીરણ શેઠજી જૈન દર્શનમાં કેટલી સરસ વાત કરી છે કે પ્રવૃત્તિ તમે નથી કરતા, પણ ખાલી પ્રવૃત્તિની ગોઠવણ કરો છો તો એ ગોઠવણથી પણ કેટલો લાભ થાય છે. મારે સામાયિક કરવું છે, ગોઠવણ ચાલુ છે, તો ત્યાંથી સારા કર્મ બંધાવવાનું ચાલુ થાય. હજી કર્યું નથી કાંઈ, પણ ભાવના શરૂ થઈ, વિચારો શરૂ થયા. આ સારા વિચારો શરૂ થાય છે એમાં પણ ફાયદા છે. તો આ શેઠ વિચારે છે કે હું મહાવીર ભગવાનની સામે જઈશ. સામે ગયા પછી મારા મંદિરે પધરાવીશ. મંદિર મતલબ મારા ઘરે હું એમને પધરાવીશ, અને ઘરે પધરાવ્યા પછી પારણું ભલી ભાંતે કરાવું. એકદમ સુંદર રીતે ભગવાનનું પારણું. 4 મહિનાના ઉપવાસ રહેલા છે, અનજળનો 4 મહિના માટે ત્યાગ કર્યો હતો. હું ભલી ભાંતે એટલે સારી રીતે પારણું કરાવીશ, અને પારણું કરાવ્યા પછી જુગતે જીન પૂજા રચાવું. બહેનોને હું પૂછું કે આનો અર્થ શું થાય? જુગતે જીન પૂજા રચાવું શું થાય ભાઈઓ? સાવ સીધું ગુજરાતી છે વાક્ય, કાંઈ ઇંગ્લિશ બેંગ્લિશ નથી. ઇંગ્લિશ હોય તો મને ના આવડે. જુગતે જીન પૂજા રચાવું. જો નાની નાની વાતો સમજવી પણ કેટલી કઠિન છે ને આપણા બધા માટે. અર્થ કાંઈ સમજે નહીં, કરે કાંઈનું કાંઈ, કીધું ફાનસ સળગાવો, નાખ્યું ચૂલામાંય. શાસ્ત્રોના અર્થ સમજવા, શાસ્ત્રો તો ઠીક, સજાયોના અર્થ સમજવા પણ અઘરા છે બહુ. અર્થ કાંઈ સમજે નહીં ને કરે કાંઈનું કાંઈ. આજ મારા ત્યાં તે સવારેથી વખાણ બંધ. અરે વખાણ જોયા તે કે ઉપર ક્યાં દે મહારાજે બોલ્યા ન હોય આવું, છતાં માણસો બિચારા. એટલે અમે કહીએ તમે જાગતા રહો, જાગશો તો તમને ખ્યાલ આવશે. એક જોકો ના આવે એનું ધ્યાન રાખવાનું. અમે ગઢસીસામાં હતા વર્ષો પહેલાં, જોહેરબેન, ગઢસીસામાં હતા. અમે 1-2 દિવસ માટે ગયા હતા, તો ત્યાં જાપ ચાલતા હતા. તો એક બેન ગેટમાં દાખલ થયા ઉપાશ્રેના, અને કાંઈ કાઢ્યું ખીચામાંથી, કાઢ્યું, ખોલ્યું, ચપટો ભર્યો, આમ આમ
બરાબર કરી મોઢું લૂછી અને લીધી મોહપતિ, હાથપતિ હોય ને, મોહપતિ લીધી, ચરોડો લીધો, ઈછામી ખમાસડો વન્ની હું જાણી જાની એમાં દયણ નામી ચાલુ કર્યું. અને પછી નમો હરિહંતાણંગ નમો સિદ્ધાણમ. પછી ખબર પડી કે આ માજીને ટેસ શેનો છે. આવો ચપટો ભર્યો હતો. મજા આવ્યો આવા પ્રસંગ જોઈને, એવી મજા આવે. પછી વળી ઘણા લોકો શું કહે, ઉપાશ્રયમાં જવું હોય તો સાફ મોઢે જવાનું. કેવા મોઢે? સાફ મોઢે જવાનું, ચપટો ભરી નાખવાનું, લૂછી નાખવાનું. સ્થાનકવાસીઓમાં મોહપતિ છે ને બહુ સરસ છે હો. અંદર શું ગડબડ ગોટાળા જાય થાય છે મોઢામાં ખબર જ ન પડે. રત્નામાં બરાબર. ઘણા સ્થાનકવાસીમાં શું કરે, દર્શન કરવા આવે આ ગેટમાં મોહપતિ બાંધે. એનાથી પહેલાં શું કર્યું હોય, ગુટકો તોડ્યો હોય મોંથી નાખ્યું હોય આમ, પછી મોહપતિ બાંધી નાખે. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. પછી અમને ખબર પડે અવાજ છે ને એ અંદરનો નથી, ગુટકાનો અવાજ છે. ખૂબ મજા આવે આવું કરવું. હે મોહપતિ આમ સારી એકંદરે. તમે પ્રણજીભાઈ પીપરી અંદર નાખી દો, ચગડાવ્યા કરો. કોણ ચોખવટ કરવાનો તમે અમે બાંધ્યું છે કે નથી બાંધ્યું? હા કે રાખો બાપા. ચાલીએ, મજા કરું છું હો. કોઈ માથા પર ન દેતા, કારણ કે વાત ગંભીર થઈ જાય છે એટલે જરાક મારે આ જરા કરવું પડે. જુગતે જીન પૂજા રચાવું. એટલે જુગલે તે અમે બધા સાથે મળી, જુગતે બધા જોડાઈ જઈશું. ઘરના જેટલા મેમ્બર હશે ને એ બધા અમે જોડાઈ જઈશું. અને શું કરીશું? જીન પૂજા એટલે બહેનો, જીન પૂજા એટલે હા, પૂજાનો શું અર્થ? પૂજા એટલે શું? આપણે ત્યાં લોલે લોલ બધું ચાલે છે. હાંકે રાખો ધર્મમાં હમણાં હાંકે રાખો ચાલે છે. પૂજા એટલે નાનજી બાપા, હા પૂજા એટલે હું તો બધાને પૂછું, બધાને. બહેનો તમે કહો પૂજા એટલે શું? તમને બધાને આવડે છે, બધા તમે સમજદાર છો. પૂજા એટલે ઘણા અર્થ થાય પૂજાના. એક અર્થ નથી પૂજાનો, અનેક અર્થ થાય. તમે જે અર્થ કાઢ્યા તે શું કાઢ્યો અર્થ પૂજા એટલે? હા, પૂજાના ઘણા અર્થ થાય છે. અમે પૂજા કરીએ, તમે પૂજા કરો. પૂજા આપણે બધા કરીએ, સ્થાનકવાસી કરે, ડેરાવાસી કરે, બધા પૂજા કરે. એક તો તમને બધાને સમજ છે કે બે પૂજા છે, બે પ્રકારની. ખબર છે ને? હા ખબર છે ને? મને ખબર જ હતી, તમે જાણો છો, બોલતા નથી. એક દ્રવ્ય પૂજા અને બીજી ભાવ. બે પૂજા છે. પૂજાનો પૂરો અર્થ તમને જાણો? પૂજા એટલે અમને ઘણા પૂજારીઓ કહે, વાણીએ કે સમજાયો વાણીએ કે એકડે બાજુથી રોડી રખેતા ભગવાને કે સમજાયો કે પરમાત્માની ભક્તિ કેમ કરાય. પૂજાનો એક અર્થ થાય છે ભક્તિ, અને એકદમ સચોટ પૂજાનો અર્થ છે ભગવાને જે આપણને કીધું છે તે કરીએ, તેનું નામ પૂજા. સચોટ અર્થ, સટીક અર્થ રહેલો છે. ભગવાને જે કીધું છે તે આપણે કરીએ તે પૂજા. શું કીધું છે ભગવાને? ભગવાને શું કીધું છે આપણને? કરજે અહીંયા ભગવાન પાસે વેળો મથા ફોડ્યો. ભગવાન, હે ભગવાન તો આપણને
ભગવાને જે કર્યું છે ને તે આપણે કરી શકવાના નથી. ભગવાને જે કીધું છે તે આપણને કરવાનું છે. એ તો કરી ગયા, ક્યાં આપણે બધું કરી શકીએ? મહાવીર ભગવાન 12.5 વર્ષ સુધી કષ્ટ વેઠ્યા, આપણે થોડા કષ્ટ વેઠવાના છીએ? કાંઈ નથી કરી શકવાના. એટલી આપણી શરીરની શક્તિઓ પણ નથી. આપણા માટે ભગવાને જે કીધું છે તે આપણે સમજ અને શક્તિ પ્રમાણે કરીએ તે પરમાત્માની પૂજા છે. અર્ચના, પૂજા જે કહો તે બધાને કરવાની છે. આમાં સ્થાનકવાસી, દેરાવાસી કાંઈ નડતું જ નથી. આ તો અણસમજને કારણે આપણે દિવાલો ઊભી કરી છે, બાકી કાંઈ નથી. તો આ શેઠ પણ વિચારે છે કે ભગવાન આવશે, એમની ભક્તિ કરીશું બહુ જ ઉમળકાથી. અને ભક્તિ કર્યા પછી પ્રભુને ઓળાવા જઈશું, કર જોડીને સન્મુખ રહીશું, નમી વંદીને પાવન થઈશું, વિરતી અતિરંગે વરસું રે મહાવીર પ્રભુ. જીરણ શેઠજી ભાવના ભાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે. પછી પ્રભુને વોળાવા જઈશું. ભગવાનની ભક્તિ કરીશ, ખૂબ ભક્તિ કરીશ, અને પછી પરમાત્માને હું વોળાવા એટલે સમજો ને, વોળાવા. વોળાવા મતલબ સાદો શબ્દ શું છે? ભગવાનને હું મૂકવા એટલે મૂકવા જઈશ. એના ઘરે આવી ગયા એટલે પધારજો, જઈશ એમની સાથે. અને ગયા પછી પાછો જ્યારે ફરવાનું થશે ત્યારે પરમાત્માની સન્મુખ હાથ જોડીશ. અને હાથ જોડ્યા પછી હું નમીશ, વંદીશ, પગે લાગીશ, અને વિરતી અતિ રંગે વરસું. યથાશક્તિ વ્રત પચખાણ પણ ભાગ્યશાળીઓ. આ જીરણ શેઠ કઈ પરંપરાના હતા ખબર છે? જીરણ શેઠ કઈ પરંપરાના હતા? મહાવીર તો અત્યારે છદમસ્ત છે, મહાવીર વિશે તો એ વિચારે છે, તો એમની પરંપરા કઈ? તો એ મહાવીર ભગવાનની પરંપરાના નથી, એ પાર્શ્વ પરંપરાના રેલા જ છે. આમ તો મહાવીર ભગવાનના માતા પિતા છે ને એ પણ પાર્શ્વ પરંપરાના હતા, કારણ કે મહાવીર તો તે સમયે હજી જન્મ્યા હતા, દીક્ષા બાકી હતી, કેવળ જ્ઞાન બાકી હતું, સંઘની સ્થાપના બાકી હતી. એટલે એ પાર્શ્વ પરંપરામાં માનતા હતા. પણ એ સમયમાં વિખવાડો ન હતા, સમજદાર લોકો હતા, એકદમ સમજદાર. એ કેસી અને ગૌતમનું વર્ણન આવે છે, કેટલું સુંદર મજાનું વર્ણન આવે છે. એક પાર્શ્વ પરંપરાના હતા અને એક મહાવીર પરંપરાના હતા, પણ લડવાનું ઝઘડવાનું બિલકુલ નહીં. અને જુઓ તો ખરા કેવા વર્ણન કરે છે આગમોમાં કે આ કેસી ને ગૌતમ ભેગા થયા એ સૂર્ય અને ચંદ્ર જેવા હતા, તેજસ્વી. અને કેવા સમાજ થયા. જે માણસો અજ્ઞાની હોય એ વિવાદો કરે, જે સમજદાર લોકો હોય એ વિવાદો ન કરે, એ સમાજમાં માને કે એકરૂપતા કેમ રહે, પ્રેમ ભાવના કેમ રહે, ભાઈચારો કેમ રહે, અરસપરસ લોકો કેમ લડે નહીં, સાથે રહે. એ સમજદાર લોકોનું કામ છે. બાકી અણસમજુ માણસો તો વિખવાડો ન થતા હોય તો પણ વિખવાડો ઊભા કરે. તો આ સમાજની સ્થાપના આ કેસી અને ગૌતમે કરી. જુઓ તો ખરા, સાધુ સંતો કેટલા ઉદાર દિલના ભેગા થયા, ચર્ચા થઈ. એકના કપડાં રંગબેરંગી, એકના કપડાં સફેદ, બંને સાધુ, બંને જૈનીય શાસ્ત્રો પ્રમાણે ચાલતા. તે છતાં પણ સમજાવટ પછી કેસી કુમારે પોતાનું પકડ્યું નહીં, પેંડજો ન પકડ્યા. શું કર્યું ખબર છે? પાર્શ્વ પરંપરા વિસર્જન કરી અને મહાવીરની પરંપરામાં આવી ગયા. આટલા ઉદાર દિલ. અને આ જ આધ્યાત્મિક પુરુષો કહેવાય કે સમજણ તો હતી જ, પણ સમાધાન થયા પછી, ચોખવટ થયા પછી પોતાનું
ઉપર ચવાજે કચ્છી મેં પાંચો સંધિવાળો નાળો, એ સંધિવાળો નાળો પકડ્યો નહીં, બસ પતી ગયું, એક થઈ ગયા. તો આ પણ પાર્શ્વ પરંપરાના છે. સમય થઈ ગયું છે. આવતીકાલે ચાતુર્માસ પ્રારંભ થાય છે, બરાબર છે ને? 9 તારીખ છે, પૂનમ છે. આમ તો દેવપોઢી એકાદશી ગઈ. વૈષ્ણવ સમાજના ચાતુર્માસો દેવપોઢી એકાદશીથી શરૂ થયા અને આપણા ચાતુર્માસો પૂનમથી એટલે કાલથી ચાલુ થશે. સૌ ભાગ્યશાળીઓ આપ ધર્મ ધ્યાન કરી રહ્યા છો. તપમાં પણ ઘણા ભાઈ બહેનો જોડાયા છે. અનુષ્ઠાનો પણ આપ સરસ રીતે કરો છો. સમય ફાળવી કરી, સમય લઈ કરીને આપ જે ધર્મ ધ્યાન કરી રહ્યા છો એ બદલ આપ સૌને હૃદયપૂર્વક પ્રણામ કરી અને ધન્યવાદ આપું છું. આવતીકાલે પરમ પૂજ્ય